ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની આપણી જે ઉપજ છે આ ઉપજ પર આપણે સ્પેશિયલ એપિસોડ બહુ ઓછો બનાવતા હોઈએ છીએ, એટલા માટે કે આ ઉપજ આપણી રેગ્યુલર એટલે કે નિયમિત ચર્ચાની ઉપજ છે અને એના ઉપર આપણે નિયમિત રીતે 4 દિવસ 5 દિવસ કે વધારેમાં વધારે 1 અઠવાડિયાના અંતરે અવશ્ય ચર્ચા કરતા રહીએ છીએ. પણ અત્યારે અને આજે જે સ્પેશિયલ એપિસોડ આપણે આપવો પડે એવી જરૂરિયાત જે ઊભી થઈ છે, એ જરૂરિયાત એટલે આપણા કપાસના ભાવમાં અચાનક આવેલો સળવળાટ જે આવ્યો છે એ અવશ્ય આવકારદાયક છે. અને સળવળાટ જે આવ્યો છે એ સળવળાટ અત્યારે જે કારણોસર આવ્યો છે એ કારણોને સમજવા આપણા માટે ખૂબ જરૂરી છે. જે કાંઈ ફેરફારો આવતા હોય આપણી ઉપજમાં, એ ફેરફારો પૈકી ફેરફારો ટકી જાય, ફેરફારો સારી રીતે આગળ વધે, એને માટેના જે કાંઈ કારણો હોય એ કારણો અલગ હોય છે. અને કેટલાક ફેરફારો એવા આવતા હોય છે કે જે કેટલાક સમય માટે જ અસરકારક રહી શકવાના હોય, તો એવા કારણોસર જે કાંઈ ફેરફારો આવતા હોય એ ફેરફારો પણ અલગ પ્રકારના હોય છે. એટલે અત્યારે આપણા કપાસના ભાવમાં સુધારો જે કાંઈ આપણને છેલ્લા 2 દિવસ દરમિયાન જોવા મળ્યો હોય, એ સુધારાની સાથે જોડાયેલા કારણો અને આ આવેલો સુધારો જે છે એ સુધારો કેટલો સમય ટકી જાય અને કેટલો આગળ વધી શકે, આ મુદ્દાની ચર્ચા. એટલે આપણી કપાસની ઉપજ ઉપરની ખૂબ મહત્વની ચર્ચા. મિત્રો, હવે આપણા ખેડૂત સમુદાય પાસે કપાસ બહુ જાજો સચવાયેલો નહીં હોય, તેમ છતાં પણ આપણા ખૂબ બધા ખેડૂતો પાસે અને પૂરતા પ્રમાણમાં હજી પણ કપાસ સચવાયેલો અવશ્ય છે. ત્યારે આપણી જરૂરિયાત છે કે આના ઉપર આપણે અવશ્ય ચર્ચા કરવી જોઈએ. અને તેથી આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ અતિ મહત્વની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 16 માર્ચ 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે આપણા દરેકે દરેક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે. અને સવારથી જ આપણા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ આવવાના શરૂ થઈ ગયા છે. અને એમાં આપણા કપાસના બજાર ભાવ આપણે જોઈએ તો આજના દિવસે ઘણી બધી જગ્યાએ 1600 રૂપિયાથી આગળ કપાસ વેચાતો આપણે જોઈ રહ્યા છીએ. ગયા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં એટલે કે શુક્રવાર શનિવારના દિવસે સામાન્ય કરંટ આપણને જોવા મળ્યો હતો. અને આજનો જે દિવસ છે એ દિવસ એટલે પાછળના દિવસોની સાથે આપણે સરખાવીએ તો માંડ ક્યારેક કોઈક માર્કેટિંગ યાર્ડમાં એકાદ ખેડૂતની કપાસની ઉપજ 1590 કે 1595 એ પહોંચી હોય, પણ 1600 રૂપિયા સુધી પહોંચતી કપાસની વેપારની પરિસ્થિતિ આપણે ઓછામાં ઓછી ગયા અઠવાડિયામાં પણ જોઈતી અને ત્યાર પહેલાના અઠવાડિયામાં પણ જોઈતી. પણ આજના દિવસે 1600 રૂપિયાથી ઉપર 1610 રૂપિયા, 1615 કે 20 રૂપિયા સુધી પણ આપણા કપાસના વેપારો આજના દિવસે થવાના શરૂ થયા છે. સાથે સાથે જે કોઈ માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આપણી ઉપજ આવી હોય એ ઉપજ પૈકી પણ ઘણા બધા ખેડૂતોના કપાસના ભાવ 1600 ની નજીક પહોંચતા અથવા તો 1600 રૂપિયાની ઉપર 2-5 રૂપિયા આગળ વધતા પણ આપણને જોવા મળ્યા છે. એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ગયા અઠવાડિયાના એવરેજ ભાવની સરખામણીએ આજના દિવસના હિસાબથી આપણે જોઈએ તો 25 થી 30 રૂપિયાનો સુધારો એવરેજ ભાવમાં અવશ્ય બની ગયો છે. હવે આ જે સુધારો બન્યો છે, આ સુધારાને આપણે એક સામાન્ય દ્રષ્ટિકોણથી સમજવાનો અને એની સાથે જોડાયેલા કારણોને ઉકેલવાનો આપણે પ્રયાસ કરીએ તો અત્યારે જે કાંઈ ભાવોમાં આપણને સુધારો મળવાની શરૂઆત થઈ છે, એ સુધારો એટલે એકંદર એક બજારમાં સ્થપાઈ ગયેલી ચિંતાના કારણે બજારના ભાવોમાં સુધારો આપણને જોવા મળી રહ્યો છે. ચિંતા જે કાંઈ બજારમાં ઊભી થઈ હોય એ ચિંતા એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં આ યુદ્ધના કારણે જે કાંઈ મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોય અને જે મુશ્કેલીઓ ઊભી થવાની શરૂઆત થઈ ગઈ હોય એના આધારે કપાસની ખરીદીમાં થોડો કરંટ આપણને જોવા મળી રહ્યો છે. મુદ્દો જે છે એ મુદ્દો એટલે આપણા દેશની અંદર આયાતી રૂ જે કાંઈ હોય છે અને જે રૂ આયાત થાય છે એ આયાતના જથ્થામાં ઘટ બેસી શકે છે અથવા તો આયાત બિલકુલ બંધ કરી દેવી પડે એવી પરિસ્થિતિ અત્યારે આપણા બજારને લાગવા માંડી છે છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી. કારણ કે જે યુદ્ધ શરૂ થયું એ યુદ્ધ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં
શરૂ થઈ ગયું ત્યારે એવું લાગતું હતું બધાને કે એકાદ 2 કે 5 દિવસમાં આનો ઉકેલ આવી જશે, પણ એવું ન થયું અને યુદ્ધ હજી શરૂ છે અને પૂરેપૂરું વિસ્તૃત સ્વરૂપમાં યુદ્ધ જ્યારે લડાઈ રહ્યું છે ત્યારે એની અસરો અવશ્ય શરૂ થઈ ગઈ છે અને એ શરૂ થયેલી અસરો એટલે આંતરરાષ્ટ્રીય જે કાંઈ માલ હેરફેરના વ્યવહારો હોય આ વ્યવહારોનું મોંઘું થવું. વ્યવહારો એટલા માટે મોંઘા થઈ રહ્યા છે કે ક્રૂડ ઓઇલ એટલે કે જે કોઈ પરિવહન ઉર્જા છે એ પરિવહન ઉર્જાના ભાવોમાં ખૂબ મોટો ઉછાળો આવી ગયો છે અઠવાડિયા દરમિયાન. એટલે એ અસર નીચે વાહન ભાડાઓ જે કાંઈ હોય એ સ્થાનિક કક્ષાએ જેવી રીતે આપણે ત્યાં વધવાની શરૂઆત થવાની હોય એ જ રીતે દરિયાઈ હેરફેરમાં પણ ભાડામાં તોતિંગ વધારાની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે વીમા પ્રીમિયમનો જે કાંઈ મુદ્દો છે એ વીમા પ્રીમિયમનો મુદ્દો પણ બહુ અસરકારક ભાવ વધારા સાથે વેપારીઓની સામે આવી અને જ્યારે ઉભો રહી જાય છે ત્યારે પરિવહન ખર્ચ ઉપરાંત વીમા પ્રીમિયમનો વધી જતો ખર્ચ કોઈ પણ આયાતી પેદાશની પડતર કિંમતમાં તોતિંગ વધારો અત્યારે જ કરવાનું શરૂ કરી દઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં કદાચ એવું પણ બને કે બીજા દેશોમાંથી આપણા દેશમાં રૂની જે આયાત થતી હોય એ આયાતના જથ્થા પર બહુ મોટી અસર થાય અથવા તો આયાતનો જથ્થો કોઈ પણ ભાવે પોસાય નહીં એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ જઈ શકે છે. માત્ર ને માત્ર આ વાહન ભાડાઓ અને વીમા પ્રીમિયમમાં થતા તોતિંગ વધારાના કારણે સ્વાભાવિક રૂપમાં આપણે જોઈએ તો રૂના વેપારો જે કાંઈ ચાલે છે એ વેપારો એકંદર સામાન્ય ફેરફારોના આધારે જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે બીજા દેશોમાંથી આપણા દેશમાં રૂ આવતું હોય તો એ એટલું બધું સસ્તું નહોતું આવતું કે એના ઉપર ભાડામાં મોટો વધારો થાય, એના વીમા પ્રીમિયમમાં મોટો જબરો વધારો થાય અને તેમ છતાં પણ એને લાવવું પોસાય એવી પરિસ્થિતિ નહોતી. એટલે એના ઉપર જે કાંઈ બોજો નવો પડી રહ્યો છે એ નવા બોજાના કારણે વેપારી સમુદાય અને બજારને આખરે એવું લાગવા માંડતું હોય છે કે હવે વિદેશમાંથી આયાત આપણે કરીશું તો સસ્તું પડવાની સંભાવના ધોવાઈ ગઈ છે. સસ્તું પડવાની જે બજાર સ્થિતિ હતી એ પણ ખતમ થઈ ગઈ છે. ત્યારે આપણા પોતાના દેશની અંદર જે કાંઈ ઉપજો છે એ ઉપજોના આધારે જ આપણે ચાલવું પડશે. એટલે આપણી ઉપજોને હવે ખરીદવી જ પડશે એવા સંજોગો બજારની સામે જ્યારે આવી ગયા છે ત્યારે બજારે આ પ્રમાણે કરંટ બતાવ્યો છે. હવે આપણા દેશમાં રૂ જ્યાંથી આયાત થાય છે એ દેશો જે કોઈ છે એ દેશોમાં ક્યાંય પણ સીધી લડાઈ નથી ચાલતી. સીધી લડાઈ જે દેશો અને જે વિસ્તારોમાં ચાલે છે એ વિસ્તારને કપાસની ઉપજ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. એમને ત્યાં કપાસનું વાવેતર પણ નથી અને આ દેશો કપાસમાંથી તૈયાર થતા કપડાનો એટલા બધા મોટા પ્રમાણમાં ઉપયોગ પણ નથી કરતા. એટલે એમને કપાસ સાથે બહુ જાજો સંબંધ નથી. તેમ છતાં પણ આપણા દેશની અંદર રૂ જ્યાંથી આવતું હોય એ દેશોથી આપણા દેશ સુધી દરિયાઈ માર્ગ ખેડી અને પહોંચાડવામાં આવતા રૂ પર લાગતા ભાડા ખર્ચમાં વધારો થાય અને વીમા પ્રીમિયમના ખર્ચમાં વધારો થાય. એટલે અવશ્ય પડતર કિંમત ઊંચી જાય અને પડતર કિંમત ઊંચી જવાની જે કાંઈ સંપૂર્ણ રૂપમાં એક આખી ફ્રેમ તૈયાર થઈ રહી છે ત્યારે વેપારી સમુદાય અને બજારને અવશ્ય એવું લાગી રહ્યું છે કે હવે બીજા દેશોમાંથી આયાત થનારું રૂ આપણને અવશ્ય મોંઘું પડી શકે છે. સોદાઓ પણ કેટલાક કેન્સલ થવા માંડ્યા હશે છેલ્લા 5-7 દિવસો દરમિયાન. સાથે સાથે બીજો જે મુદ્દો લાગુ પડે છે અત્યારના આપણા ભાવના વધારામાં એ મુદ્દો એટલે અમેરિકા અને આપણા દેશની વચ્ચે થયેલા ટ્રેડ ડીલ પછી બંધાયેલી આશા અને અપેક્ષા. એટલે અમેરિકાથી આવતું રૂ સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી રૂપમાં આપણા દેશમાં આવવાની શક્યતાઓ અને સંભાવનાઓનું આખું પ્લેટફોર્મ જે તૈયાર થયું હતું એ પ્લેટફોર્મ બિલકુલ પડી ભાંગ્યું છે. ત્યાંની સરકારે જે કાંઈ કરારો આપણી સાથે કર્યા એ કરારોને અમેરિકાની સુપ્રીમ કોર્ટે જ્યારે સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરી દીધા છે ત્યારે એ વિવાદનો હજી કોઈ પણ સંપૂર્ણ રૂપમાં અંત નથી આવ્યો અને તેથી આપણા બંને દેશોની વચ્ચે થયેલા જે કાંઈ કરારો છે એ કરારો એટલે અત્યારે માત્ર ને માત્ર એક કાગળિયાના રૂપમાં છે. એની અમલવારી સંભવિત નથી અને એની અમલવારી હજી ક્યારે સંભવિત બને અથવા તો કેટલા ફેરફાર સાથે નવા રૂપમાં નવા કરારો આપણી સામે આવે
એની કોઈ નિશ્ચિતતા નથી. સાથે સાથે આપણા દેશની સરકાર તરફથી આ મુદ્દે કોઈ પણ સ્પષ્ટીકરણ એવું હજી બજારને કે દેશના નાગરિકોને આપવામાં નથી આવ્યું કે ખરેખર આ કરાર આ જગ્યાએ પહોંચ્યા પછી હવે એના ઉપર આપણા દેશની સરકારનું વલણ કેવું રહેશે અને બંને દેશોની વચ્ચે સંભવિત રૂપમાં નવેસરથી થનારા કરારોનું માળખું કેવું છે. એટલે આ જે અનિશ્ચિતતાઓ છે એ અનિશ્ચિતતાઓ તો બજાર ઉપર તોળાયેલી જ હતી અને ઉપરથી અત્યારની આ નવી નિર્મિત પરિસ્થિતિની અસર એટલે સીધે સીધો આયાતી રૂની પડતરના ખર્ચમાં થઈ જનારો મોટો વધારો એટલે પડતર ખર્ચમાં થઈ જનારા વધારાને ધ્યાનમાં રાખી અને બજાર હવે સ્થાનિક આપણું જે ઉત્પાદન છે એ ઉત્પાદન લેવા માટે અવશ્ય બજારમાં થોડી સારી સક્રિયતા સાથે જ્યારે દાખલ થયો છે ત્યારે આ સુધારો જે કાંઈ છે એ સુધારો કેટલા દિવસ ટકે તો સુધારો ટકવા માટેનું કે સુધારો આવવા માટેનું કારણ એટલે અત્યારે માત્ર ને માત્ર તાત્કાલિક ધોરણે ઊભી થયેલી નવી પરિસ્થિતિ. બજારમાં સુધારો જે કાંઈ આવે એ સુધારો જો ઉત્પાદન અને વપરાશ એટલે કે ફંડામેન્ટલના ધોરણે આવેલો સુધારો હોય એ સુધારો લાંબા સમય સુધી ટકી રહેતો હોય છે. સાથે સાથે સરકારની કોઈ પણ સારી અને પ્રોત્સાહક લાંબા ગાળાની નીતિના કારણે સુધારો આવ્યો હોય તો એ સુધારો પણ ટકી રહેતો હોય છે. પણ આ બંને કારણો પૈકીનું એકેય કારણ અત્યારના સુધારા સાથે જોડાયેલું નથી. એટલે અત્યારના સુધારાની સાથે જોડાયેલું કારણ પણ કામ ચલાવ છે અને સાથે સાથે કામ ચલાવ કારણ આખરે અંતિમ અસર કેટલી કરી શકે એની અનિશ્ચિતતા અત્યારે ચાલી રહેલા યુદ્ધ પછી એકંદર આખી દુનિયાને કેટલું નુકસાન થાય એના આધારે આપણા અત્યારના વધેલા ભાવોનું લેવલ ક્યાં પહોંચી શકે એ પણ નિર્ણિત થાય. સાથે સાથે અત્યારના વધેલા ભાવોનો સુધારો જે છે એ કેટલા સમય સુધી ટકી શકે એનો આધાર પણ અત્યારની ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિ કેટલા દિવસ સુધી ટકે અને એની અસર કેટલી વ્યાપક બને કેટલી ઊંડી બને અને કેટલી વધારેમાં વધારે કોઈ પણ પરિબળો ઉપર અસર કરતા સાબિત થાય એના આધારે આપણા ભાવો વધતા રહે અગર તો ટકી રહે. આ જે છે એનો સીધો આધાર એટલે અત્યારની નવી ઊભી થયેલી પરિસ્થિતિ અને તેથી અત્યારના લક્ષણો એટલે સંપૂર્ણપણે કામચલાઉ લક્ષણો. એક દિવસ 2 દિવસ 5 દિવસ ભાવ વધારો ટકી જાય અથવા તો મહિનોભર ટકી જાય આખી સિઝન ભર પણ ટકી જઈ શકે છે અને સાથે સાથે કેટલો આગળ વધે એ બંને મુદ્દાઓ જોડાયેલા સંપૂર્ણપણે નવી ઊભી થયેલી પરિસ્થિતિની સાથે જ્યારે છે ત્યારે આપણા જે કોઈ ખેડૂત સમુદાય પાસે સંચિત સંગ્રહિત કપાસનો જથ્થો છે એ તમામે તમામ ખેડૂત સમુદાય આ મુદ્દાઓના આધારે પોતાની પાસે સાચવી રાખેલા કપાસ પર નિર્ણય કરે. મિત્રો, અત્યારનો સમય થોડા સુધારા સાથે જ્યારે આપણી સામે આવ્યો છે ત્યારે અવશ્ય સુધારાનો લાભ લેવાનું પણ આપણે વિચારી શકીએ. પૂરેપૂરો જથ્થો નથી વેચવો તો કેટલોક જથ્થો અવશ્ય વેચવાનો નિર્ણય કરી શકીએ અને આપણે સાચવવાની ગણતરી સાથે જ સાચવ્યો છે તો એના ઉપર થોડું વિશેષ જોખમ કરવાનું પણ આપણે વિચારતા હોઈએ તો વિચારી શકીએ. પણ જે સ્થિતિ અને જે કારણો છે એ કારણોને સમજી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી કપાસની ઉપજની બદલાયેલી નવી વર્તમાન પરિસ્થિતિની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.